મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી મારા ઘરમાં નથી એવો માહોલ, એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં, અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું, અને મારામાં પણ જીવ છે, અને મારો જીવ એ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. સુરતની પાટીદાર સિંગર આરતી સાંઘાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો, જ્યારે આરતીએ તેના પિતાની અપીલને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા. આરતીએ રડતા રડતા વધુ એક વિડીયો શેર કર્યો અને પોતાના જ સમાજ પર કર્યા ગંભીર પ્રશ્નો. જે લોકો મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે, એ લોકો પણ આજે ન સાંભળી હોય, જે લોકોને વાતની ખબર જ નથી, એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે. હવે આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે. તમારા ઘરે પણ દીકરી છે. તો બીજી તરફ આરતીના આ પ્રકારના એક બાદ એક વિડીયો સોશિયલ મીડિયા પર આવતા સમાજના આગેવાન વિજય માંગુકિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન શક્ય નથી. જ્યારે મૈત્રી કરારમાં રહેતા હોય ત્યારે મંગળસૂત્ર અને સેથો પૂરીને વિડીયો બનાવીને સમાજ પર આંગળી ચીંધવી યોગ્ય નથી. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરો અને આ રીલને શેર કરો. જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે, તે ડોળ કર્યો છે, ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ. અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વિડીયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી. ઉપરાંત જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી, પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે. હા, ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે,